નર્મદે હર મિત્રો, તો આ નંબર તમે એકવાર જોઈ લો. આ નંબર 9421231205 અને પહેલો છે એ 9311502334. બરાબર. તો મિત્રો હું છું કમલેશ નાયક અને આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી આજે તારીખ છે 21 નવેમ્બર 2025 અને આજે અમારો દિવસ છે 19મો. અને અમે લોકો ગઈકાલે રાત્રે ભાંભરીમાં રોકાયા હતા આપણે રતન દાદાના ત્યાં. તો અમે ટેલિફોન નંબર તમને મેં કીધું તો અહીંયા લાઇટ જ નથી એમ કહો તો ચાલે. તો બની શકે તો આ નંબર ઉપર તમે એમનો સંપર્ક કરીને તમે એમને જે પણ ભેટ દક્ષિણા જે પણ આપવાની ઈચ્છા હોય, જેથી કાલે સમજો કે અમે 22 થી 25 જણા હતા અહીંયા પરિક્રમાવાસીઓ, તો તેમને પણ થોડુંક સહાય થઈ રહે અને પરિક્રમાવાસીઓની સેવા કરવાનો એમને વધારે હજી આનંદ આવે. તો શું છે કે અત્યારના એ પોતાના ઓલામાંથી જ કરે છે, તો જેટલું થાય એટલું કરે છે. પણ નર્મદે હર ભલે. ત્યાંથી ભાબરી ગામેથી 6:25 અહીંથી નીકળ્યા જાય સવારના. તો મિત્રો બહુ આનંદ આવ્યો. અમે લોકો 4:30 ઉઠેલા હતા. હું 4:30 ઉઠીને ફ્રેશ એન્ડ અપ થઈને પૂજા પાઠ જપ તપ જે પણ છે મૈયાનું આપણું પોતાનું જે પણ છે ગુરુજીના તરફથી જે આપેલું. તો ફરીથી તમને કહું કે મારા ગુરુજી શ્રી 1008 શ્રી માધવાચાર્યજી મહારાજ, મલાડ સંકટ મોચન હનુમાન ટેકરી, એમના તરફથી મને ખૂબ જ મારા પરિવારને આખા પરિવારને ખૂબ જ સારું માર્ગદર્શન, સારી એવી સમજણ, સારું ભજન એમણે આપેલું છે. હવન દીક્ષા પણ મને એમણે જ આપેલી છે, જે અત્યારના અહીંયા તો પોસિબલ નથી પણ ઘરે થાય છે એમની કૃપાથી. તો મારા ગુરુજીને એ બાને મેં યાદ કરી લીધા, મારા માતા પિતાને મેં યાદ કર્યા. સવારના જ મારા પિતાશ્રી જે અત્યારના હયાત નથી એમને પણ યાદ કરી લીધા. હા, મારા મમ્મીને પણ મેં યાદ કરી લીધા. રોજ કરું જ છું એમને, કેમ કે મારે પૂજા કરવાની હોય એટલે એ પૂજામાં માનસ પૂજાની અંદર મારે એમને સ્થાપન કરવું જ પડે, એમને યાદ કરવા પડે. માટે બહુ આનંદ આવી ગયો. આજનો દિવસ ખૂબ સારો છે. તો નર્મદે હર મિત્રો. તો આજે અમે ભાબરી ગામેથી ખપ્પરમાલ જે પર્વત છે, પહાડ છે, એ અમારા લોકોએ ક્રોસ કરવાનો છે. અને એ પછી એવું કહેવાય છે કે ભાઈ કંઈ એટલી મોટી કંઈ ચઢાઈ આવશે નહીં, અને જે આવશે તો એ નોર્મલ છે. પણ સૌથી બધા કહે છે એમ કે ખપ્પરમાલની ચઢાઈ થોડીક અઘરી છે, પણ મૈયાનું નામ દેતા એ પણ પાર કરી દઈશું. હવે એમાં 3 વે છે, 5 કિલોમીટર, 7 કિલોમીટર અને 17 કિલોમીટર. 17 કિલોમીટરનો મને કોઈ અનુભવ નથી, મેં સાંભળ્યું નથી, પણ બધા કહે છે. અને ત્યાંથી કોઈ જતું નથી લગભગ, કેમ કે લોંગ પડી જાય એટલે લોકો 5 કિલોમીટર અને 7 કિલોમીટર બે જ યુઝ કરે છે. બંને 7 કિલોમીટરવાળો તે રોડથી છે અને એ પણ એટલો એડવેન્ચરવાળો જ છે. અને પેલો 5 કિલોમીટરવાળો જે રોડ નથી, નેચરલ ટ્રેકિંગ છે. તો જેણે જે રસ્તે જવું હોય એ પોતાની રીતના, મૂળ કંઈ હરીફાઈ નથી કરવાની કે આપણે ખપ્પરમાલ 5 કિલોમીટરથી ચઢવાનું ને એમ હું કામ ન જઈએ. આપણે હરીફાઈ નથી કરવા આવ્યા, આપણે મૈયાની પરિક્રમા કરવા આવ્યા છે. તો મૈયાની પરિક્રમા એની અંદર ખપ્પરમાલ તો પાર કરવાનો છે બસ. ભલે. તો નર્મદે હર ભાબરી ગામ બહુ સુંદર ગામ છે. આ સારામાં સારું ગામ છે. અને અમારે જુઓ બહુ સુંદરમાં સુંદર ગામ છે, એકદમ સરસમાં સરસ. નર્મદે હર મિત્રો. તો અમે લોકો આ રસ્તેથી આવ્યા છે, અહીંયાથી આમ ફરીને, બરોબર. તો અહીંયાથી છે ને તમારે એક 5 કિલોમીટર વાળો રસ્તો એ આ તરફ જાય છે, આ તરફ, આ 5 કિલોમીટર વાળો રસ્તો. અને તમે આ રોડથી તમે જઈ શકો છો. તો આ રોડે તમારે 7 કિલોમીટર વાળો રસ્તો આવે છે. તો તમારે પોતે ડિસિઝન લેવાનું છે, તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા રસ્તે જવું.
7 કિલોમીટર કે 5 કિલોમીટર વાળો, તો આ પહાડનો રસ્તો છે 5 કિલોમીટર વાળો. ભલે નર્મદે હર, નર્મદે હર. 7માં 5 કમ છે અને અમે આવી ગયા છે ત્યાંથી અડધો કિલોમીટર આગળ. બહુ સ્લો અને બહુ શાંતિથી ચાલીએ છીએ. અને તમે પણ કોઈ પણ આવો આ રસ્તેથી, ખપ્પર માલના 5 કિલોમીટરવાળા રસ્તેથી, તો બહુ પેશન્સ રાખવું બહુ જરૂરી છે ને શાંતિથી આવો. કોઈ પ્રોબ્લેમ નથી, શાંતિ રાખશો તો સક્સેસ 100% જશો. નર્મદે હર મિત્રો, નર્મદે હર. અને અમે ચૂઝ કર્યો છે આ 5 કિલોમીટરવાળો રસ્તો, જેમાં ઉપર બધા જઈ રહ્યા છે, બરાબર. તો અને ઓલો એક રસ્તો છે પેલો સામે રોડવાળો, તમને દેખાતો હશે રોડ અહીંથી, એ 7 કિલોમીટરવાળો રસ્તો છે. ભલે 5 કિલોમીટરવાળો મૈયાએ પસંદ કરાવ્યો છે. મૈયાની કૃપાથી ધીમે ધીમે આગળ વધશું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જુઓ આ ઝરનો, એનો અવાજ આવે નર્મદે. ભાઈઓ જુઓ આ 5 કિલોમીટરનો આ રસ્તો, રિસ્ક લેવું હોય તો જ આવજો, અન્યથા તમે કોઈ પણ 7 કિલોમીટરવાળા રસ્તે જજો. જઈ શકાય, અમે તો નીકળી ગયા જ મૈયાની કૃપાથી, પણ સાથે કોઈને રાખજો, સાથ હશે તો કપાશે સફર. નર્મદે હર આવો કેડીવાળો રસ્તો છે, કોઈ પણ જાતનું માર્કિંગ નથી ને કશું જ નથી. ભલે નર્મદે હર. જુઓ ધ્યાન રાખજો, કોઈ પણ આ રસ્તે નહીં આવતા. હું સ્ટ્રિકલી નથી કહેતો, આવું હોય તો આવી શકો છો, પણ ધ્યાન રાખજો કે બહુ ક્રિટિકલ ને બહુ ડિફિકલ્ટ રસ્તો છે. અહીંયાથી છટક્યા એના કરતાં ટાઈમ એટલો જ લાગે 7 કિલોમીટર બાય રોડથી જજો. અમે તો બહુ શાંતિથી જશું, એવું લાગશે તો અમે લોકો રોકાઈ જશું રસ્તામાં જંગલમાં. અને તમને બધાને કહું છું, રિક્વેસ્ટ, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો આ 5 કિલોમીટરનો શોર્ટ રસ્તો છે શું, પણ આ રસ્તેથી આવવાનું થોડુંક એવોઇડ કરજો. આપણે તમે જજો બધા જ, કોઈ પણ આવો તો 7 કિલોમીટરના રસ્તે જજો. ટાઈમ બંનેમાં એટલો જ લાગે છે, પણ આ એડવેન્ચરવાળો રસ્તો છે અને બહુ સાહસવાળો રસ્તો છે, માટે આનો ઉપયોગ કરવો હોય તો જ કરજો. બાકી અન્ય ત્યાં 7 કિલોમીટર આપણે હરીફાઈ કે આપણને કોઈ મેડલ મળવાના નથી. આપણને ખાલી મૈયાની પરિક્રમા કરવાની છે, એટલે પરિક્રમા કરો. 5 કિલોમીટર હોય કે 7 કિલોમીટર હોય, ભલે નર્મદે હર, નર્મદે. જો આવો એકદમ સંઘર્ષવાળો રસ્તો છે, સમજ્યા? એટલે સ્લોલી આરામથી છટક્યા તો સીતારામ, માટે આ રસ્તે ના આવતા. आप सभी को रिक्वेस्ट है मेरी कि ये रस्ते से मत आना. नर्मदे हर, नर्मदे हर. અમે પર્વતની ટોચ ઉપર પહોંચવાની તૈયારીમાં જ છે, અને શું વ્યૂ છે આ નર્મદે હર. ટાઈમિંગ કેવો? નર્મદે હર, સૂર્યનારાયણ ભગવાન 8 વાગી ગયા અત્યારના, અને મસ્તાન વ્યૂ. અને અમારા જુઓ આ દેવાસવાલા બાબા ઓર અમરનાથ વાલે બાબા. નર્મદે હર, નર્મદે હર. અત્યારના 7માં 8માં 5 કમ છે, અને અમે લોકો એકદમ ટોપ ઉપર પહોંચી ગયા. એકદમ ટોપ તો ના કહી શકાય, કેમ કે હજી છે હું તમને બતાવું. અમારે આ રસ્તે જવાનું, જો આ એટલે સામે ઘર દેખાશે, ઝૂંપડી, ત્યાં એક ગાય બાંધેલી, ગૌ માતા છે, 2 3 4 ભેંસ પણ છે. અને જુઓ પાછળ દેખાતું હશે તમને પેલી ઝૂંપડી. નર્મદે હર, નર્મદે હર. અમે લોકો આ ટોપ ઉપર તો પહોંચી ગયા છે, હવે જે હશે એ બરાબર. નર્મદે હાર. આ રસ્તે આવો તો એકલા ના આવો, સાથે કોઈને લઈને આવો. હા બસ મેન વસ્તુ કોઈ સાથ હોવો જોઈએ બસ. ભલે નર્મદે હર. અને આવી જગ્યાઓમાં માઇન્ડ ઉપર કંટ્રોલ ફૂલ હોવો જોઈએ, એકદમ શાંતિથી જે થવાનું થાય. હા, ડરવું ને ગભરાવું નહીં. 1 કલાકના 3 કલાક થશે, ભલે. નર્મદે હર, નર્મદે હર. અમે ત્યાંથી ચડીને ઓલા ખેતર જેવો રસ્તો હતો, ખેતર જ હતું, ત્યાં આગળ અમે લોકો આવ્યા. આ રૂમવાળા ભાઈએ અમને લોકોને રસ્તો, પાણી એ બધું આપ્યું. એટલે ઘર હોય છે અહીંયા એમ. તમે જો કોઈ આવો અને પેશન્ટ ન હારો
તો તમને આ પહાડો ઉપર એક પહાડો ઉપર એક ઘર તો તમને મળે જ. તો માટે ડરવાની કે ગભરાવાની પણ કોઈ ચિંતા નથી. પણ રસ્તો આપણે ચાલવાનો છે, એટલે બી કેરફુલ, સંભાળીને ચાલો. નર્મદે હર. જુઓ તમને દેખાતા હોય તો પરિક્રમા વાસીઓ બધા બેઠા છે. બહુ લાંબે છે, અહીંથી 1 કિલોમીટર જેવું હશે, પણ પહાડ ઉપરથી આરામથી વિડીયો લઈ શકાય છે. તો અમે લોકો અહીંયા નાની પહાડીઓ ઉપર ચડ્યા છે. જુઓ ભાઈ, આ કંઈ આમ ખાવાનું કામ નથી. હું કંઈ મારી મહત્વતા નથી બતાડતો, પણ આ બધું ચડીને આવ્યા. જુઓ કયું ચડીને આવ્યા હું તમને કહું. એકદમ નીચે પેલું ઘર દેખાય છે ત્યાંથી, એનાથી પણ આગળથી આવ્યા ચડીને. હું તમને કહું, જો ઓલું વ્હાઇટ કલરનું દેખાય છે ત્યાંથી. ભલે નર્મદે હાર. જો હમણાં સ્લીપ થયો નર્મદે હાર. તો ઓલા ઘરવાળાને જ્યાંથી આપણે પેલું પાણી પીધું હતું, નીચે ઓલી પહાડીની નીચે ગયું. એમના છોકરા એમણે કીધું કે ગાયો ચરાવવા અહીંયા આવ્યા. જો પહાડ ઉપર ગાયો ચરે છે, અને એમણે કીધું કે આમને રસ્તો બતાડો. જો એમની ગાયો. અને બની રહો અમારી સાથે નર્મદે હર. જુઓ આ રસ્તો છે, અને જુઓ પહેલાં સામે એ પરિક્રમાવાસીઓ બેઠા છે. જુઓ એ ઓલા 7 કિલોમીટરવાળા રસ્તેથી આવ્યો, પણ રસ્તો તો એ પણ થોડોક રોડનો હતો, પણ પછી પહાડના જ રસ્તા આવ્યા છે. તો બની રહો અમારી સાથે. રિક્વેસ્ટ, સનાતન ધર્મના પ્રચાર માટે આપણે સૌ એક થઈએ. हम सभी को एकजुट होना पड़ेगा सनातन धर्म की रक्षा के लिए. नर्मदे हर. इसलिए इस चैनल को लाइक शेयर और सब्सक्राइब करें. તે માટે આને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જો પહાડની આ સાઈડ અમે લોકો આવ્યા. એ રામ, બહુ મસ્ત વ્યૂ છે. આપણને મનને બોલો 7 કિલોમીટર વાળો રસ્તો ગણો કે 5 કિલોમીટર. પેલા પરિક્રમાવાસી પેલા ત્યાં આગળ બેઠા છે. આવું તો એમને આ જ રસ્તે જ આવવું પડશે. ભલે નર્મદે હર. નર્મદે હર. પાછળ જે આ રૂમ દેખાય છે, આ ઝૂંપડી ઘર છે, ત્યાં અમે લોકો બેસેલા. થોડો નાનો બાલભોગ કર્યો અમે, ચા પીવડાવી એમણે, અને હવે અમે બધા ધીમે ધીમે પ્રસ્થાન કરીએ છીએ. માર્ગ ભલે ધીમે 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 ધીમે. નર્મદે હર. નર્મદે હર. જુઓ મારે આ રસ્તો પકડવાનો છે, ઓલા લોકો જઈએ છીએ. આ બધો નજારો જુઓ કેટલો સુંદર છે. બાપ રે બાપ, કેટલો અદ્ભુત નજારો છે. જુઓ છે ને સરસ સુંદર. શૂલપાણેશ્વરની ઝાડી. નર્મદે હર. પાછો એકલો થઈ ગયો. તમે એકલા ચાલો, એકલા ચાલો, એકલા ચાલો રે પ્રભુ. અહીંયાથી આવ્યો છું આગળ. પેલા લોકો આગળ નીકળી ગયા છે. એ શું આપણે સાથે નર્મદે હર. હું એકલો છું જ નહીં, મૈયા મારી સાથે છે. હું એકલો હોઈ જ ન શકું. નર્મદે હર. નર્મદે નર્મદે હર. પાછા મળી ગયા. આવું હોય આગળ પાછળ, આગળ પાછળ. શું મસ્ત ઉપર આવીને જુઓ તો ખરા બાપા, શું નજારા છે. એક શૂલપાણેશ્વર ઝાડીના. બાપ રે બાપ, અદ્ભુત આનંદ આવે એવો છે. જુઓ હું તમને એક સત્ય અને ફાઇનલ વાત કરું કે બિંદાસ અવાય, ના ન અવાય એવું નથી, પણ ફૂલ એડવેન્ચરવાળો રસ્તો છે. એટલે સીધ નજર હટી, દુર્ઘટના ઘટી એવો રસ્તો છે. માટે તમને કહું બીજું કે એક કરતાં દો ભલા, તો એ જરા રાખવાનું. અને બધા એ રીતના જ કરતા હોય. આપણે એમ કે આપણે નબળા છે, આપણે બીજાને, અને બધા જ માની આગળ. જો પ્રકૃતિની સામે બાથ ના પીડાય ભાઈ. હું તમને સાચું કહું, પ્રકૃતિની જોડે ક્યારે પણ, હા, પ્રકૃતિની ઓપોઝિટ ક્યારેય ન જવાય. પ્રકૃતિની સાથે રહો તો હંમેશા પ્રકૃતિ આપણને આનંદ જ આપશે. ભલે તો બની રહેજો આપણી
ચેનલ શ્રી ગોવિંદ પથ, અને એમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ્સ પણ કરજો તમને શું ગમ્યું શું ન ગમ્યું, અને આગળ કેવી રીતના પાછા અમારા પ્રભુજીઓ બધા મળી ગયા. નર્મદે હર. વાવ વાવ વાવ, સુપરમાં સુપર ચોટી. યા તો બહુ ઊંચામાં ઊંચી ચોટી મેં તમને પરમ દિવસના વ્લોગમાં બતાવી હતી, અને આ જ ચોટી લાગે છે, સૌથી ઉપરમાં ઉપરની ચોટી, એકદમ ભયંકર. તો આ જોઈ લો તમે ચારે બાજુ, અને ભયંકર એમ એને કહેવાય. બરાબર. નર્મદે હર. જુઓ આ ઘોડા મહારાજ જંગલી જશે આ તો. નર્મદે હર. જુઓ સામે રોડ ક્યાં છે, દેખાયો કે નહીં? ક્યાં છે રોડ? હા, આ રહ્યો રોડ. આ છે ને રોડ. અરે મને તો અહીંથી દેખાય છે. હા, નર્મદે હર. પાછળનો રસ્તો તો પ્રભુ સુલપાણેશ્વર જંગલ વાસ્તવમાં આવું છે અત્યારના. એ રોડ બની ગયા તો વિચાર કરો કે આજથી હું તો કહું છું ખાલી 50 વર્ષ પહેલાં ભાઈ જે મહાત્મા સાધુ સંત લોકો આવતા હશે, શું સમજીને આવતા હશે યાર. અને ભગવાન એમને કેટલા, એટલે જ તો આપણા સાધુ સંતોની વિશ્વભરમાં એમની બોલબાલા છે એમ, કે ભારતનો સાધુ સંત, અરે બાપ રે બાપ. ખરેખર એમને વંદનીય પણ છે અને બહુ દંડનીય, એમને દંડવત પણ છે એ લોકોને, તે સર્વ મહાત્માઓને સાધુ સંતોને, કે એમણે જેટલા પણ વર્ષ પહેલાં 50 વર્ષ પહેલાં જે પણ સાધુ સંતોએ, હમણાં પણ ટફ જ છે, નથી એમની અત્યારના સાધુ સંતોને બધાને દંડવત જ છે. પણ આ તો એ લોકો તો વિચાર કરો, કોઈ કેડી નહીં, કશું જ નહીં. આ પબ્લિક બધી લૂંટી લેતી હોય, બધી જ વસ્તુની જરૂર લંગોટ પર મોકલતા. એમ કહેતા, અમારી વાતચીત થઈ ને ત્યારે અમને કીધું, પેલા એક આદિવાસીએ જે સેવક હતો, જે બેગ લઈને ઉંચકીને ચાલતો હતો, એણે કીધું કે ભાઈ અભી તો આપ બહુ ફાયદે મેં નહીંતર તો એક સમય એવો હતો કે ભાઈ હજી 10-15 વર્ષ પહેલાં જ કે લૂંટી લેતા હતા. તો આ બધી વસ્તુઓ બહુ સમજવા જેવી છે એમ. તો આપણે તો અત્યારના ઇઝી કરીએ છીએ એમ, ઇઝી કરીએ છીએ જાત્રા આપણે. ભલે નર્મદે હર, નર્મદે હર. બાકી તમને બીજી પણ એક જાણકારી આપું કે તમારે પાણી પીવા બાબતની તો કોઈ પણ જાતની ચિંતા કરવા જેવી જ નથી સુલપાણેશ્વર ઝાડીમાં. એક તો તમારે નીચેથી બધી નાની નદીઓ પણ જાય, હા, પછી બધા ગામમાં ઘર આવે, તે લોકો પાસેથી પણ તમે માગી શકો, અને તેમાં કોઈ તકલીફ નથી પાણી પીવાની બાબતમાં. તમારી પાસે એટલું ધ્યાનમાં રાખવાનું કે 3-4 દિવસ ચાલે આ ખપ્પર માલ ઉતરો ત્યાં સુધી, 3-4 દિવસ. આમ 3 દિવસ થાય પણ 4 દિવસ પકડો, અરે 5 પકડો, તો એ પ્રમાણેનું બિસ્કીટ અને આખા બધી નાના સ્નેક્સ, નાસ્તો વગેરે એવું હોય તો પણ ચાલી જાય. જમણવાર તો તમને મળે, પણ એ મળે ન મળે. સુલપાણેશ્વરમાં અમને 2 દિવસ ભાભરીમાં પણ મળ્યું, અને એની આગળ પણ મળ્યું અમને કૈલાસભાઈના ત્યાં, એની આગળ કુલીમાં પણ મળ્યું અમને. એટલે કોઈ પ્રોબ્લેમ નથી એમ તો ખાવા પીવાની બાબતમાં. એટલે તમે સુલપાણેશ્વરમાં બિંદાસ નિશ્ચિંત આવી શકો છો, બરાબર. તો ચિંતા કરવા જેવું કંઈ નથી. પણ એક જ રિક્વેસ્ટ બધાને, મારા એક સનાતની ભાઈઓને બધાને, શું બધા જ સનાતની છે અંદરથી તો, બરાબર, કેમ કે સનાતન તો બહુ વિશાળ છે. હા, એક જ રિક્વેસ્ટ કે શાંતિથી પાર કરવી, કોઈ પણ જાતનું પેલામાં આવવું નહીં, બરાબર. હાથે કરીને મુશ્કેલીઓ ઊભી કરવી નહીં, અને સાવચેતીથી સંભાળીને ચાલો. એક વસ્તુ એ સાચી છે, એક કરતાં 2 ભલા. ભલે જુઓ આમ જંગલ જ છે બધું. નર્મદે હર, નર્મદે હર. તમને હજી 5 મિનિટ પહેલાં જ કીધું. અને જુઓ ખાવા પીવાની ચિંતા, જો મસ્તાન આશ્રમ, તો કોઈ ચિંતા નહીં કરે ખાવા પીવાની બાબતની. બસ ખાલી સંભાળીને ચાલો, આવો. ગ્રુપમાં હોય તો ગ્રુપમાં રહો, પણ એકલા
બહુ કાઠું પડે. હું મારી વાત કરી શકું, બીજાનું ખબર નહીં. નર્મદે હર વખત હવે આશ્રમ આપણે એકદમ નજદીકથી બતાડી દઈએ તમને. જુઓ બધી સેવાઓ, પૂરેપૂરી સેવાઓ છે. નર્મદે હર. મિત્રો જુઓ અમે લોકો ઉપરથી આવ્યા બરાબર, આ લોકો આવે છે એવી રીતના કાચા રોડથી. નર્મદે હર પ્રભુ. અને આ પાકો રોડ પેલો જે 7 કિલોમીટરનો કહેવાય છે. અને આ જે આગળ છે એ આશ્રમ છે, રોડે રોડ. ભલે તો બની રહો અમારી સાથે. નર્મદે હર. જો બીજા પરિક્રમાવાસીઓ ભોજન પાઈને નીકળે છે અહીંથી, દેખાઈ રહ્યા છે. ભલે નર્મદે હર. તો મળીએ આપણે સીધા હવે આશ્રમમાં. તો જુઓ શ્રી ઉત્તમ સ્વામીજી મહારાજ, શ્રી ઈશ્વરાનંદજી મહારાજ સેવા સમિતિ નર્મદે હર. તો બહુ સુંદર સુવિધાઓ છે, સારી એવી સુંદર સુવિધા જ કહેવાય આને ભાઈ. જંગલમાં મંગલથી પણ અધિક કહેવાય આ અમારા માટે, એટલે હરેક પરિક્રમાવાસીઓ માટે. નર્મદે હર. આપણે એન્ટ્રન્સનો તો વિડીયો તમને બતાવ્યો. આ છે સ્કૂલ છે, ખપ્પરમાલની સ્કૂલ છે. આવો આપણે જોઈએ અંદર, બરાબર. નર્મદે હર. તો આ છોકરાઓને ભણવાની સ્કૂલ છે. જુઓ તો ખરા, ઉત્તમ સ્વામીજી મહારાજ તરફથી, ઈશ્વરાનંદજી તરફથી આ સ્કૂલ છે. અને આ સરસ છોકરાઓને ખપ્પરમાલ. અને આ ખપ્પરમાલ હતું, બોલો. અમે ચડીને આવ્યા, અમને લોકોને ખબર જ નહીં કે અમે ખપ્પરમાલ ચડી રહ્યા છે. ખોટા અમને લોકોને એવા ગભરાવી દીધા. नर्मदे आप यहाँ पे पढ़ाते, कुछ कहना चाहेंगे? नहीं प्रभु, बस नर्मदे हर प्रभु, नर्मदे हर. આ જુઓ અહીંયા ટોયલેટ ને બધું છે, બાથરૂમ ને બધું જ સુવિધાઓ આપી છે. ભાઈ ધન્ય છે તમને. ઉત્તમ સેવા સમર્પણ સમિતિ. અને અહીંયા પરિક્રમાવાસીઓ માટે રહેવા માટેની જગ્યા, બરોબર છે. હવે આરામ કરશું, પછી ડિસિઝન લઈએ. જો હું તમને પહેલાં બતાવી દઉં, બહુ સુંદર ને સારામાં સારી આ બનાવેલી છે રહેવાની સારામાં સારી જગ્યાઓ. તો નર્મદે હર. હજી આપણે ત્યાં જવાનું છે, પછી લઈ જાઉં તમને બધાને. हाँ 23/7/2023 बराबर. इसमें इधर बच्चे उनको पढ़ाने के स्कूल खोला गया था इसमें पहली बार. अच्छा, फिर उसके बाद हाँ जी 4 दिसंबर 2023 हाँ जी हाँ जी ये आश्रम चालू हुआ. अच्छा, 4 दिसंबर 2023 को ये आश्रम चालू हुआ. બહુ સારામાં સારી વસ્તુ છે અને બહુ સારામાં સારી સુવિધા છે. जी और महाराज जी, ये किचन का अंदर से ले लूँ? ले लो जी. તો આ પહેલાં કિચન હતું, અહીંયા જ સ્કૂલ હતી, અહીંયા જ રહેવાનું હતું. અને આપ આપણે પાત્ર સ્વયં ધોવે. બહુ સારામાં સારું, કેટલું સરસ, બહુ સુંદરમાં સુંદર. નર્મદે હર મૈયા. તમે ગુજરાતી છો? ઓહો, ક્યાંથી છો? અચ્છા. નર્મદે હર. અહીંયા દાળ, અહીંયા ખીચડી બનતી હશે, ખીચડી સબ્જી જે પણ બનતું હોય ભાઈ. આપણે તો શું છે કે અહીંયા આવો, હવે આપણે ત્યાં જઈએ. જુઓ, પહેલી તરફથી આવવાનું છે, બરાબર છે. જો રસ્તો આ આશ્રમ છે, અને આશ્રમની અંદર જ જુઓ આ મહાદેવ. એટલે બહુ મસ્તાન બનાવ્યું છે. ઓહો. અને આના તો શું તમને વાત કરું, કેટલો સુંદર ને કેટલું સરસમાં સરસ. આ નંદી મહારાજ આપની જય હો, આપની જય હો. ગજાનંદ ગણપતિ મહારાજ, કાર્તિક સ્વામી, મને એવું લાગે છે કાર્તિક સ્વામી. અને આ મૈયા પાર્વતી કા નર્મદા મૈયા જે હોઈ શકે, બરાબર. શું અદ્ભુત શિવલિંગ છે. ઓછામાં ઓછું 4-4.5 ફૂટનું શિવલિંગ છે. કેટલું સરસ એમની સ્થાપન કરેલું છે, સરસમાં સરસ. તો આપણે એમના સ્પર્શ કરશું અને એમના દર્શન પણ કરશું, બરાબર. અને જલ છે પહેલાં ગ્લાસમાં તો થોડુંક ચઢાવશું આપણે પ્રભુજીનું નામ લઈને.
દુનિયાનો નાથ, દુનિયાનો બાપ છે, બાપ, દેવાધિદેવ મહાદેવ. અને પેલો રસ્તો જવાનો છે આપણે પાછો ફરીથી ઉતરવાનો. પેલો આ ખપ્પર માલ જ કહેવાય. અને ખપ્પર માલ વિશે એટલી બધી ભ્રાંતિઓ ફેલાવી હતી, એમ કીધું કે ભાઈ બહુ ડેન્જર ને બહુ ટફ છે. કશું જ નથી, આ ખરેખર કહું તો કશું જ નથી. ખોટું પબ્લિકને કોઈ પણ જાતનું કંઈ કહી ના શકાય. અને આ જુઓ આખો માહોલ, ઓહો, જેમ તમે ઉત્તરાખંડમાં તુંગનાથ ગયા હો તો તમને ત્યાંથી ખબર પડે. આ જુઓ તો ખરા પ્રભુ લોકો, અમે બહુ ઝૂમ આઉટ કરીને લીધો છે. જુઓ કેટલું સરસ છે ને આ જુઓ. ટાવર દેખાય, ટાવર. આ રહ્યો ટાવર. ભલે નર્મદે હર. તો નર્મદે હર. તો અમે લોકો ખપ્પર માલમાં છીએ, ઉત્તમ સેવા સમિતિ આશ્રમમાં, અને શ્રી ઈશ્વરાનંદજી મહારાજ એમના દ્વારા ચાલી રહ્યું સંચાલિત. આગળ મેં તમને વિડીયોમાં બધું બતાવ્યું. અને આ ભાઈઓ છે, અને તેઓ આપણે બોરખેડીમાં ત્યાંથી લોકો આપણને અહીંયા ખપ્પર માલ સુધી બેગ ઊંચકીને લઈને આવે, એની આપણને સેવા આપે. બરોબર. તો આપણે એમના નામ, એમની રીતના એમનો ક્યાં કોન્ટેક કરવો, શું એ ચારમાંથી કોઈ પણ એક જણનો કોન્ટેક કરો તો પણ તમને બધા કોન્ટેક થઈ રહેશે. એક હોય કે 25 જણાના હોય, થેલા ઉચકીને અહીંયા આવવાનું હોય તો પણ આ લોકો આપે છે સેવા. જે પણ હોય એ એમનો ચાર્જ એમની પાસે એ વખતે પૂછી લેજો. ભલે. તો એક મિનિટ. हाँ तो प्रभु जी, मैं आपको ये पूछ रहा हूँ कि खप्पर माल यहाँ तक आने के लिए, कि इससे भी आगे आप बैग की सेवा देते हैं उठा के खड़गांव तक, धड़गांव तक, तो आप आते कहाँ से? बोरखेड़ी से. तो वहाँ से उठा के सब लोग के बैग वगैरह, समझो कि कोई ग्रुप में कोई अकेला हो या कोई 25 जन है तो भी आप सेवा पूरी दे सकते हो. 50 जन आएगा तब भी आप सेवा पूरी दे सकते हो. अच्छा, तो आप चारों में से किसी एक का नंबर बोल दीजिएगा मुंह से. तो क्या है कि अभी सबका नंबर लूंगा तो पूरा लंबा हो जाएगा. तो आप 920. हाँ बोलिए 920 166 0059. किनका नाम है ये? गुफार सिंह का. ये आपका नाम है? हाँ. हाँ, या ગુફાર સિંહ એટલે પહેલા જે ભાઈ બોલ્યા એ એમનો નંબર છે. તો એમનો સંપર્ક કરશો એટલે એક નહીં તો 50 જણા હોય તો બધાને લઈને આવશે. અને સારી રીતના ગાઈડ પણ કરે છે, અને બહુ સારા એમના સ્વભાવ છે. માટે તમારે કોઈએ પણ જો આવવું હોય તો એમની સાથે આવી શકે છે. નર્મદેહર. તો હવે આપણે સ્નાન કરી લઈશું. આમ તો કરવાની ઈચ્છા નથી, કેમ કે મહાદેવજીનો જલાભિષેક કરેલો છે મેં મારા મસ્તક પર. ભલે. નર્મદેહર. તો આજે અમે લોકો અહીંયા સમજો અમને 1 કલાક જેવું થયું, પોણો કલાક, 1 કલાક. અત્યારના વાગ્યા છે 11:25. તો અમે લોકોએ પછી આ નિર્ણય લીધો છે કે અમે આ આશ્રમમાં જ શ્રી ઉત્તમ સ્વામીજી, બરાબર, એમનો આ સેવા સમિતિ છે, એ આશ્રમમાં જ અમે લોકો આજે રાત્રિ વિશ્રામ કરશું અને કાલ સવારે અહીંથી પાછું પ્રસ્થાન કરશું. માટે આજનો વિડીયો હું અહીંયા જ સમાપ્ત કરું છું. નર્મદે હર. નર્મદે હર જિંદગી ભર બની રહો અમારી સાથે. તો મિત્રો, આજે તારીખ છે 21 નવેમ્બર 2025 અને અમારો આજે દિવસ છે 19મો. અને બહુ સારી રીતના અમે લોકોએ આ શૂલપાણેશ્વરની જાળી ક્રોસ કરીએ છીએ, અને કરી પણ છે. આ ખપ્પર માલ છે, ક્રોસ થઈ ગયો છે. હવે નીચે ઉતરવાનું જ છે. પછી એમ કહે છે કે માથાસરી તો નાની મોટી પહાડી છે, અને એ તો રોડ જ છે ત્યાં આગળ. એટલે બસ હવે મેન જે હતું એ આઈ થિંક પતી ગયું છે બધું. જોકે હું આ રસ્તે પહેલી વાર આવ્યો છું, એટલે જે હશે આગળ તમને જાણકારી આપશું. નર્મદે હર.